અમેરિકાના ટેનેસીના જેક્શનમાં રિચકેસ્ટ સેલર્સ નામના લિકર સ્ટોરમાં લૂંટ માટે આવેલા શખ્સે કર્યો ગોળીબાર અમેરિકામાં રહેતા વધુ એક ગુજરાતી 56 વર્ષીય સુરેશ પટેલને ગોળી વાગતા મોત થયું। ગુરુવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ એક અજાણ્યો વ્યક્તિ હથિયાર સાથે સ્ટોરમાં પ્રવેશ્યો। પૈસા લૂંટ બાદ અનેક રાઉન્ડ ગોળીબાર દરમિયાન એક ગોળી સ્ટોરમાં હાજર સુરેશ પટેલને વાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું। સ્થાનિક પોલીસે કેમેરાને આધારે ગોળી મારનાર ફરાર શખ્સની શોધખોળ હાથ ધરી।